મિત્રો ધોરણ 7 માહિતીનું નિયમન એની અંદર 3.6 3.6 બહુલક વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। ઇંગ્લિશની અંદર આપણે મોડ પણ કહીએ છીએ। બહુલક જેમ આગળ આપણે સરાસરીના માપ શોધ્યા એમ બહુલક છે એ પણ એક મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે। પણ અમુક જગ્યાએ તમે જુઓ તો સરાસરી છે કામ આવતી નથી। દાખલા તરીકે તમને હું એમ કહું કે કોઈ પેન્ટ વાળો હોય કે ભાઈ આપણે કાપડની દુકાન છે, રેડીમેડ કાપડ વેચે છે અને એને પેન્ટ વેચે છે, તો દરેક વ્યક્તિ છે એની અંદર એને સરેરાશ માપ છે કામ આવતું નથી। એના સેન્ટીમીટર દાખલા તરીકે અમુક મધ્યમ વર્ગના હોય, મધ્યમ ઊંચાઈના હોય, એ લોકોનું માપ છે 90 સેન્ટીમીટર વધારે હોય તો 90 સેન્ટીમીટર વાળા જે એના કાપડ છે વધારે લેવું પડે અથવા તો પેન્ટ છે વધારે લેવા પડે। તો એવી જગ્યાએ આપણે આ સરાસરીનું માપ છે એ કામ આવતું નથી। તો એના માટે આપણે બહુલક લેવા જોઈએ। આ એક ઉદાહરણ આપેલું છે। જુદા જુદા માપના શર્ટની અઠવાડિક માંગ છે દુકાનદાર 90 સેન્ટીમીટર, 95 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 105 અને 110 સેન્ટીમીટર આપેલા છે। વેચવામાં આવેલા શર્ટની સંખ્યા આ 8 છે, 22 છે, 32 છે, 37 છે અને 6। હવે જો અહીંયા મધ્યવર્તી સ્થિતિમાનનું માપ લેવામાં આવે તો આપણે 100 સેન્ટીમીટર થી મળે છે। પણ વધારે ક્યાં તમને મળ્યા તો કે વધારે ક્યાં વેચાય છે તો કે 105 સેન્ટીમીટર વધારે વેચાય છે। તો આવું હોય ત્યારે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે કામ સરાસરીનું માપ છે કામ આવતું નથી। એટલા માટે મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ લેવું જોઈએ તો કે એટલા માટે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે બહુલક અથવા તો મોડ લેવું જોઈએ। અહીંયા તમે રેકોર્ડ જોઈ અને આપણે ચર્ચા કરી કે આ તકલીફ અહીંયા આવી રીતે આ રચનાને આધારે આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ એમાં સરાસરી માપ છે યોગ્ય છે નહીં। એટલા માટે અહીંયા જો તમે 105 છે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ ખરેખર અહીંયા 100 મળે છે પણ આ વધારે વેચાય છે એટલે આપણું મધ્યવર્તી સ્થિતિમાન સરાસરી છે કામ આવતું નથી। આ સરાસરી ત્યારે કામ આવશે નહીં। તો આપણે અહીંયા જોઈએ બીજું એક ઉદાહરણ છે। ઉદાહરણની અંદર અહીં દુકાનદારની રુચિ જુદા જુદા માપના વેચવામાં આવેલ શર્ટની સંખ્યા છે, તેમ છતાં તે શર્ટને તે માપને જુએ છે કે જે સૌથી વધુ વેચાય છે તે માહિતીનું બીજું એક પ્રતિનિધિ માપ છે। સૌથી વધારે વેચાણ 90 સેન્ટીમીટર માપના શર્ટનું છે। આ પ્રતિનિધિ માપને આપેલ માહિતીનું બહુલક કહે છે। હવે આપેલા અવલોકનના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકન કયું છે? સૌથી વધારે વખત આવનાર અવલોકન કયું છે એ આપવું જોઈએ। નીચે આપેલી સંખ્યાનો બહુલક શોધો। 1 1 2 4 3 2 1 2 2 4। તો અહીંયા 1 3 વખત આવ્યું, 2 કેટલી વખત આવ્યું? 4 વખત આવ્યું, 4 છે 2 વખત આવ્યું, 3 છે 1 જ વખત આવ્યું। તો સૌથી વધારે કયું આવ્યું તો કે 2 છે એ સૌથી વધારે આવે છે, વધારે વખત 2 આવે છે। તો જે વધારે વખત આવી રીતે નાની માહિતી આપી હોય, વધારે વખત આવતું હોય એને આપણે બહુલક કહીએ। અહીંયા આનો બહુલક છે એ 2 છે, આ 2 નો બહુલક મળે છે। આવી રીતે આનો બહુલક આપણે મેળવી શકીએ। એનાથી આગળ જોઈએ તો તમે આ તો નાની માહિતી આપેલી છે, પણ જો મોટી માહિતી આપેલી હોય ત્યારે તમે શું કરશો તો કે વિસ્તૃત માહિતીનું બહુલક શોધવા માટે ઘણા બધા આપેલા અવલોકનો હોય ત્યારે આ અવલોકનો છે એની યોગ્ય રીતે ગોઠવણી કરવામાં આવે તો જ આપણે એની વ્યવસ્થિત રીતે ફરીથી એનો બહુલક છે શોધી શકીએ। અને મિત્રો એક તમને વધારે માહિતી આવું મોટી માહિતી આપેલી છે, ઘણા બધા અવલોકનો આપેલા છે, 10 20 15 20 25 ને 50 જેટલા અવલોકન છે એ તમને અહીંયા જોવા મળે છે। તો આમાંથી તમે સીધું કહી ન શકો કે આનો બહુલક છે એ કયો છે। તો આનો બહુલક તમારે શોધવા માટે તમારે આવૃત્તિ વિતરણ કરવું પડે। અહીં જીતવાનો ગાળો છે, જો
ફૂટબોલની એક લીગ મેચમાં બે ટીમના ગોલનો તફાવત જે ગોલ કરેલા છે એનો તફાવત પહેલી વખત એક ગોલના તફાવતથી બીજી વખત 3 ગોલના ત્રીજી વખત 2 5 1 ગોલનો તફાવત આપેલો છે તો ગોલના તફાવત ઉપરથી આપણે જોવાનું છે કે સૌથી વધુ વખત કોણ જીતે છે કયા ગોલના તફાવત ઉપરથી કે જીત મેળવી છે તો અહીંયા સૌપ્રથમ જીતવાનો ગાળો પણ ગોલનો તફાવત કેટલા સુધીનો છે જો નાનું એક છે મોટામાં મોટું 6 છે એટલે આપણે આવૃત્તિ વિતરણમાં જીતવાનો ગાળો 1 2 3 4 5 અને 6 તરીકે લેવો જોઈએ એક કેટલી વખત હાલો આ એક તો કે ભાઈ આ એક લીટો કરો પાછો બીજો કરો પાછો ત્રીજો કરો પાછો ચોથો કરો પાંચમો આવે એટલે આમ આડું પૂરો વાળી દેવાનો એક સમૂહ થઈ ગયો જૂથ થઈ ગયું ગણવામાં આપણે મુશ્કેલી ન નડે એટલા માટે આ એક પાછો એક પાછો એક અને પાછો એક એટલે કુલ 4 હવે આ 5 ને 4 કેટલા થયા 9 આવી રીતે 9 એ જ રીતે બીજા બે માટે આ એક પાછો 2 3 4 અને 5 આ પાછું 1 2 3 4 અને 5 પાછું આ 1 2 3 અને 4 પાછું આ એટલે કુલ આ થયા 14 વખત એ જ રીતે 3 છે 6 7 વખત 4 છે 5 વખત 5 છે 3 વખત 6 2 વખત તમને આવૃત્તિ વિતરણ અહીંયા તમારે કરવાનું છે અને આવૃત્તિ વિતરણ પછી લીગની સંખ્યા કયા લીગની સંખ્યા સૌથી વધારે છે તો કે આ લીગની સંખ્યા એના વધુ એના ઉપરથી એને મેચ જીતેલા છે 9 14 7 5 3 2 એની કુલ મેચ 40 રમ્યા છે કોષ્ટકમાં 2 ગોલના અંતરથી જીતી શકાય છે મોટા ભાગની રમત છે 2 ગોલના અંતરથી જીતી શકાય એટલે એનો બહુલક છે 2 થાય કેટલો થાય આનો બહુલક 2 થાય એની આવૃત્તિ સૌથી વધારે છે 2 ની આવૃત્તિ સૌથી વધારે છે એટલે આ 2 ની આવૃત્તિ સૌથી વધારે છે એટલે 2 નો બહુલક બને છે બહુલકની વાત કરી અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે 2 2 2 5 5 5 6 6 6 2 અને 5 બંને 3 વખત આવે છે આ 2 અને 5 છે બંને 3 વખત આવે છે તો આનો બહુલક શોધવા માટે આપણે માહિતીનો 2 અને 5 બંને 3 વખત આવે છે તેથી બંને માહિતીના બહુલક છે એટલા માટે આ માહિતીનો બહુલક બંને છે તમારે પ્રયત્ન કરવાનો છે માહિતીનો બહુલક શોધવા માટે અહીંયા ઊંચાઈ આપેલી છે તેમની ઊંચાઈ બહુલક કેટલો છે અહીંયા બહુલકથી આપણે શું સમજીએ છીએ બહુલકથી તમે શું સમજો છો એ તમારે જોવાનું જો 68 65 63 63 61 62 63 63 64 65 63 હવે અહીંયા તમે જો તો બાળકોની ઊંચાઈ આપેલી છે તો 1 થી 168 160 થી લઈ 168 સુધીની ઊંચાઈ છે તો આને આપણે ફરીથી કરીએ તો સૌપ્રથમ ઊંચાઈ સૌથી વધુ કઈ મળે છે તો સૌથી વધુ છે એ આપણે આનો ફોટો છે એના ઉપરથી મેળવી શકશું કે સૌથી વધારે 162 મળે છે કે 163 મળે છે કે કઈ મળે છે તો આનો બહુલક છે 163 કે 162 મળશે બહુલક એ સૌથી વધુ વખત આવતા માપ છે એને આપણે બહુલક કહીએ છીએ સરાસરી શું હતું કે બધાનો સરવાળો કરીને એને ભાગીએ એટલે સરાસરી તો બહુલક છે સૌથી વધુ વખત આવતું માપ છે એને આપણે બહુલક કહીએ છીએ બીજું આપણે તમારે જમણવારમાં આમંત્રિત 25 વ્યક્તિઓ માટે જરૂરી રોટલીની સંખ્યા અંગે નિર્ણય લેવાનો છે તો તમે શું લેશો તો કે આપણે અહીંયા સરાસરીનો ઉપયોગ શર્ટ વેચવાવાળા દુકાનદારે ફરીથી સ્ટોક કરવાનો નિર્ણય કરવાનો છે તો શું કરશું એ તો કે બહુલકનો ઉપયોગ કરશે આપણે આપણા ઘર માટે જરૂરી દરવાજાની ઊંચાઈ જાણવી છે તો જરૂરી દરવાજાની ઊંચાઈ માટે બહુલક કે સરાસરી છે એ આપણે કામ આવતું નથી તો જરૂરી દરવાજા માટે આપણે એ બેમાંથી એકય ઉપયોગમાં આવશે કારણ કે
તમારે એક વ્યક્તિ છે 170 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો હોય, એક વ્યક્તિ છે 160 ધરાવતો હોય, જો 165 કરી દઈએ તો શું થાય? એનો ટકો ઘટાય ને. એટલા માટે એ દરવાજાની ઊંચાઈ માટે આ બહુલક છે અહીંયા પુરવાર થશે. હવે જોઈએ આપણે આગળ સારી રીતે ઉપયોગ કરી શકીશું. આમાં કેવા સારી રીતે ઉપયોગ કરી શકીશું એ જ જાણવાનું છે. રોટલીની સંખ્યા માટે તમે સરાસરી છે એનો ઉપયોગ કરી શકો છો. 5 બાળકોની ઊંચાઈ છે. અહીં તમને ચિત્રો આપેલા છે, એક નાનું છે, એક મોટું છે, એક વચગાળાનું છે. હવે તો આ આપણે અહીંયા બહુલકનો ઉપયોગ કરીએ અથવા તો મધ્યવર્તી સ્થિતિમાનનો ઉપયોગ કરીએ તો આપણે અહીંયા આ મૂલ્યો છે આપણને કામ આવતા નથી. તો આપણે શું કરવાનું છે? આગળ જોવાનું છે. આ યોગ્ય પ્રતિનિધિ મૂલ્યો નથી તો બીજો ઉદાહરણ યોગ્ય પ્રતિનિધિ મૂલ્ય કયું છે? તો એના માટે આપણે લઈએ મધ્યસ્થ એટલે શું છે એ આપણે જોવાનું છે. તો કે ભાઈ ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં એને ગોઠવી દો. ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દો. અને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવા પછી એમાં વચ્ચેનું મૂલ્ય છે એને એનું મધ્યસ્થ મૂલ્ય કહેવાય છે. અહીંયા જો 3, 3, 6, 3, 9, 9 ને 3 12, 12 ને 3 15, 16, 17 અવલોકન છે. અહીંયા સરાસરીનું માપ છે 113.5 મળે છે સરાસરી તરીકે અને મધ્યસ્થ મૂલ્ય છે એ તમને 17 એટલે કે વચ્ચેનું મૂલ્ય કયું થાય? તો કે 8 ને 8 16. 9 નું મૂલ્ય છે વચ્ચે 1, 2, 3, 4, 5, 6. આને પહેલા તો ક્રમમાં ગોઠવવા પડે. અહીં ક્રમમાં ગોઠવવા પછી જો 101, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 આ છે એનું મધ્યસ્થ મૂલ્ય થાય છે. આ એનું મધ્યસ્થ મૂલ્ય મળે છે. 115 છે એ આપણને અહીંયા મધ્યસ્થ મૂલ્ય મળે છે. એટલે આવી રીતે વર્ગીકરણમાં મધ્યસ્થ મૂલ્ય આ રીતે શોધી શકાય છે કે એને ચડતા ક્રમમાં ગોઠવવાનું. અહીં કેમ ગોઠવા? ચડતા ક્રમમાં ગોઠવી અને વચ્ચેનો જે છે એને આપણે એનો મધ્યસ્થ કહેવાય છે. અમુક સમય આવી રીતે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે પરંતુ શું થાય છે કે બેકી સંખ્યા હોય તો દાખલા તરીકે હું તમને અહીંયા કહું કે 2, 4, 5, 6, 7, 8, 9, 10. આ જો અહીંયા તમને બેકી સંખ્યા મળી છે તો મધ્યસ્થ મૂલ્ય મળતું નથી. તો આ બે છે એ મધ્યસ્થ છે પણ આ બે નો સરવાળો કરી 6 + 7 ભાગ્યા 2 આની સરાસરી કાઢવામાં આવે તો 6.5 સેન્ટીમીટર મળે. તો આનો મધ્યસ્થ છે 6.5 સેન્ટીમીટર બને છે. આવી રીતે એકી સંખ્યા હોય તો આપણે વચ્ચેનું મૂલ્ય છે લઈ શકીએ ચડતા ક્રમમાં ગોઠવીએ તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ. પણ બેકી સંખ્યામાં તમને આપેલા હોય ત્યારે તમે એને લઈ શકતા નથી. તો આવા મૂલ્ય હોય એના માટે આપણે કઈ રીતે લેવાય એ આપણે આ સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3.2 શરૂ કરવાનું છે. પોતાએ દાખલા ગણવાના છે. વસ્તુ આભાર.